સુરતમાં ગુનેગારોનો આતંક વધી રહ્યો છે। જો કે હવે શાળા કોલેજોમાં પણ અસામરિક પ્રવૃત્તિઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે। તો સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સિટીઝન કોલેજમાં ગત તારીખ 8મીએ યોજાયેલા ફ્રેશર્સ પાર્ટીમાં ડાન્સ દરમિયાન ધક્કો લાગતા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં બે વિદ્યાર્થીઓ પર ચપ્પુ વડે હુમલો કરાતા ચકચાર મચી હતી। તો બનાવ લઈને પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે આરોપીની ધરપકડ કરી છે। સુરતના ઉધના ખાતે આવેલા સિટીઝન કોલેજમાં ગત તારીખ 8મી ઓગસ્ટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ડાન્સ કરતી વખતે બે જૂથ વચ્ચે ધક્કો વાગવા બાબતે બોલાચાલી થઈ હતી। આ બાદ હરીફ જૂથે બહારથી કેટલાક શખ્સોને બોલાવ્યા હતા અને કોલેજના ગેટ પાસે જ બે વિદ્યાર્થીઓને આંતરી તેમના પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસ અને કોલેજ પ્રશાસન તાત્કાલિક દોડી આવ્યું હતું અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ બે હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા। પોલીસ તપાસમાં બંને આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે। હાલ સમગ્ર મામલે ઉધના પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/8/2026ના રોજ બપોરના 11:30 થી 12 વાગ્યા આજુબાજુ ઉધના સિટીઝન કોલેજમાં સાહિલ મહેબૂબ ખાન પઠાણ અને તેમના જે મિત્ર છે મિહિર અને એક અન્ય મિત્ર અજય, તેમના ઉપર આ ગુનાના કામે જે આરોપીઓ છે તે તેમની સાથે જે અગાઉ બોલાચાલી થયેલ હતી તે બાબતે અદાવત રાખેલ અને જેના અનુસંધાને જે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ નાઓએ સાહિલ મહેબૂબ ખાન પઠાણને ડાબા થાપાના ઉપર કમરના ભાગે ચપ્પુ મારેલ તથા એક અન્ય ઈજાણા ઈસમે મિહિર કરીને જે સાહેબ છે ભોગ બનનાર તેને ડાબા જાંઘના ભાગે ચપ્પુથી ઈજા કરેલ અને એક અજય છે જેને ઢીક મૂકીનો માર મારેલ છે। સદરુ ગુનાના કામે બે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ તથા વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પૂછપરછ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે।